સંસ્કારો છે ને એ મોલમાં નથી મળતા. 10 રૂપિયા આપ્યા લઈ લીધું. એટલે મોટા મોટા યુદ્ધો થયા જ ના હોત જો તલવારના બદલે શમશેરના બદલે સ્માઇલ નીકળી હોત. સ્માઇલ ઇઝ સોલ્યુશન માય ડિયર ફ્રેન્ડ. બોલો સમજણનો શંખનાદ કરવો છે? તૈયાર છો? નાનું અમથું સ્ટેપ બતાવું છું. બોલો મારી આરે આમ હાથ રાખી. નાના નાના ફેરફાર ના બોલે સખી સાસુ ના હમ. નાના નાના ફેરફાર મોટા બદલાવ આપે છે. નાના નાના ફેરફાર મોટા બદલાવ આપે છે. શું નાનો ફેરફાર? એક ફેરફાર સ્ટાર્ટ કરીએ. આપણો સરસ મજાનો ભગવાને આપેલો ચહેરો જેના ઉપર સ્માઇલ રાખીએ. હેલો, સ્માઇલ ઇઝ સોલ્યુશન માય ડિયર ફ્રેન્ડ. દુનિયાના 50% પ્રોબ્લેમ ખાલી દાંત કાઢો સોલ્વ થઈ જાય. દાંત કાઢો ભલામણા, દાંત કાઢો. અમુક તો મારી સામે એમ જોઈએ છે 25 લાખની ઉઘરણી આવ્યા હોય. દાંત કાઢો એટલે 50% પ્રોબ્લેમ સોલ્વ. આ દુનિયાના 50% પ્રોબ્લેમ ખાલી સ્માઇલ થી સોલ્વ થાય છે, પણ આપણાથી સ્માઇલ થતી નથી. સાસુ વહુની સામે, વહુ સાસુની સામે, ધીરે જેઠાણીની સામે, એ પાડોશી સામે, પરિવારની સામે, 52 ગામના સમાજની સામે જો સ્માઇલ કરો તો મજા આવે. હલો, સ્માઇલ થતી જ નથી. આમ જો સ્માઇલનો સિદ્ધાંત કયો, મને તમારું નામ નથી આવડતું, પણ મેં તમારા સામે સ્માઇલ કરું, તમારે કરવી જ પડે. આટલો સરસ સ્માઇલનો સિદ્ધાંત છે. દુનિયાના 50% પ્રોબ્લેમ સોલ્વ થાય. એટલે મોટા મોટા યુદ્ધો થયા જ ના હોત જો તલવારના બદલે શમશેરના બદલે સ્માઇલ નીકળી હોત. મારે બેઠેલા બધાને આ વાતથી જોડવા છે. આજ નિયમ લ્યો, પરિસ્થિતિ કોઈ પણ બહાર માર્કેટમાં ગમે તેવી ચાલતી હોય એના માટે તમારો પરિવાર જવાબદાર નથી. તમારા ધંધામાં મંદી આવે, તમારા સંબંધોમાં કડવાશ આવે, એના માટે તમારા સંતાનો જવાબદાર નથી. એના માટે તમારી વાઈફ જવાબદાર નથી, તમારા બચ્ચાઓ જવાબદાર નથી. ખાલી એની સામે જોઈ અને જો સ્વીટ સ્માઇલ કરો ને તો એમને એવું થાય કે અમે જેના માટે જીવીએ છીએ બહુ મોટી વસ્તુ છે. બોલો આ કે ના? સ્માઇલ ઇઝ સોલ્યુશન માય ડિયર ફ્રેન્ડ. દુનિયાના બધા જ પ્રોબ્લેમ સ્માઇલ કરવાથી સોલ્વ થઈ જાય. આપણે સ્માઇલ કરતા નથી એટલે પ્રોબ્લેમ છે. મારે તમને આ વાત સાથે થોડા કનેક્ટ કરવા છે. અમારી ટ્રેનિંગ ચાલતી હતી, સ્ટાફ ટ્રેનિંગ, અને મેં એક બેનને કીધું કે બેન દાંત કાઢીને સ્માઇલ કરીને માલ વેચવાનો. નામ હતું ખુશી. એને મને કીધું કે સર સ્માइल आती ही नहीं है. मैं કીધું કે આર્ટિફિશિયલ કરવાની. બોલે સર कैसे? मैंने बोला ऐसे. 15 દી પછી જાદુ થઈ ગયો. 15 દી પછી બેન ઉભા હતા. જેવો દરવાજો ખોલ્યો તરત મને કીધું સર जादू हो गया, मैजिक हो गया, मिरेकल हो गया, सर बड़ी बात हो गई. बोले क्या हुआ? सर आर्टिफिशियल स्माइल करते करते रियल स्माइल कब हो गई पता ही नहीं चला. એ બેઠેલા બધાને કહું છું ખોટી ખોટી સ્માઇલ ચાલુ કરો, હાચી હાચી થઈ જશે. આજથી નિયમ લઈએ. પરિસ્થિતિ કોઈ પણ હોય, ઘરની બહાર એક સુખીનું, એક ખુશીનું નાનકડું અમથું વૃક્ષ વાવીએ, દુઃખને ત્યાં ટીંગાડીને જઈએ, ઘરની અંદર દાંત કાઢતા કાઢતા જઈએ, ઘરથી બહાર નીકળીએ, ધંધા પર દાંત કાઢતા કાઢતા જઈએ. બોલો તકલીફોનું સોલ્યુશન આવે કે ન આવે? આ સ્માઇલ એ સમજણનો શંખનાદ છે. હાલો, સ્માઇલ કરો તો સોલ્યુશન છે. દુનિયાના ઘણા પ્રોબ્લેમ સ્માઇલ કરવાથી સોલ્વ થઈ જાય. આજે પણ તમારા ગામની અંદર 5 લોકોને પ્રોબ્લેમ હોય અને એ 20 વર્ષ જૂના, 10 વર્ષ જૂના, 30 વર્ષ જૂના પ્રોબ્લેમ હોય, પણ એ પ્રોબ્લેમ લઈને આજે 52 ગામ ભેગું થાય તો બાજુની સીટ ખાલી મૂકી દે. એ ન્યા નથી દેવું, એની યાર ક્યાં આપણે વ્યવહાર છે? હજુ આટલા મિતુલભાઈ ભાઈ આપણે કોઈ દિવસ આટલા લોઅર ટોનમાં પ્રોગ્રામ નથી કર્યો, પણ આજ મેં જોયું કે દાદા અને બા બધા બેઠા છે. મને બહુ ગમ્યું જ્યારે આ બાને લઈને પરિવાર આવ્યા છે. વંદન કરું છું બા. અને એટલી વાત સમજજો, સમજણનો શંખનાદ ક્યાંથી થાય એ પકડજો. આ ઘરના જે વડીલ છે ને, આ વડીલની જો ઇજ્જત કરી લ્યો તો સમજણનો શંખનાદ થઈ જાય ને પરિવાર ટકી જાય. સાહેબ, ઘરના કોઈ વ્યક્તિને આ વડીલ ગમતા નથી. કેમ ખબર? આ દીકરીઓને વધારે ન ગમે, દીકરાઓને હાવ ન ગમે, ટોકે, રોકે. એટલે હું તો બધું પ્રેક્ટિકલ કહું બા, અને હું જે કહું ને હાસું જ કહું બા. મને ખબર છે ને, કઈ વાંધો નહીં. તો 2-3 વાર આમ જોયું ત્યાં જ સમજાઈ ગયું. હલો, કેસ બગડે અને સુધારે તો એને વકીલ કહેવાય, પણ ઘરના કેસને બગડવા જ ન દે તો એને ઘરનો વડીલ કહેવાય. સાહેબ, ઘરના વડીલો પરિવારને ટકાવે છે. આ ધોળા વાળ છે ને એ તડકાના નથી આવ્યા, એક્સપિરિયન્સના આવ્યા છે. મારે દરેક યુથને એક વાત કરવી છે. જો જીવનમાં આગળ વધવું હોય, ગ્રોથ કરવો હોય, ગ્રોથ માઇન્ડસેટ બનાવવો હોય તો 2 કામ કરજો. 60 વર્ષ કરતા મોટા છોકરાઓની હારે
ભમજો અને 60 વર્ષ કરતાં નાના બાળકોની હારે રમજો. 60 વર્ષથી મોટા બાળકો બોલો એટલે તમને થતું હશે કે બાળક, હા એનું માઇન્ડસેટ બાળક જેવું જ હોય, પણ એની હારે રમો તો તમને ખબર પડે જિંદગીના અનુભવો કેવા હોય. આ લોકો આ દુનિયામાંથી જશે ને એટલે અનુભવોની હરતી ફરતી યુનિવર્સિટી લઈ વગર વહી જવાના છે. આની બાજુમાં બેસો તમને ખબર પડશે કે દુનિયા બનાવવાની તાકાત આ વડીલ પાસે છે. હલો, દાદા સંસ્કારોનો વડલો છે, દાદી વાર્તાઓનો ખજાનો છે. બાળકોને સંસ્કારી બનાવવા હોય, ચેતનાઓ પ્રગટાવી હોય, કોન્ફિડન્સ લાવવો હોય તો ઘરમાં દાદા દાદી એના માટે બુસ્ટર ડોઝ છે. ઘરના સંસ્કારો આપોઆપ આવવા લાગે. મારે તમને કેવું છે, સંસ્કારો છે ને એ મોલમાં નથી મળતા. 10 રૂપિયા આપ્યા લઈ લીધું. સંસ્કારો પરિવારના માહોલમાં મળે છે અને પરિવારના માહોલના સૂત્રધારા દાદા અને દાદી છે.